કરવામાં આવે છે. હવે એવા માર્કેટને આપણે શું કહેવાય? ઓર્ગેનાઇઝ મની માર્કેટ. નાવ લેટ અસ ગો અહેડ. નાવ આપણે હમણાં જ ચર્ચા કરી, હમણાં જ વાત કરી, કોની વાત કરી? ઓર્ગેનાઇઝ મની માર્કેટ. તો હવે લેટ અસ ટોક અબાઉટ ધી અનઓર્ગેનાઇઝ મની માર્કેટ. સો ફ્રેન્ડ્સ, વોટ ડુ યુ થિંક કે અનઓર્ગેનાઇઝ મની માર્કેટ શું હશે? ઇટસેલ્ફ વર્ડ જ સજેસ્ટ કરે છે કે ભાઈ બધું અનઓર્ગેનાઇઝ છે, બધું ઇનફોર્મલ લાગે છે, પેલું બધું રૂલ્સ ઉપર હતું, અહીંયા કોઈ રૂલ્સ પાડવામાં આવતા નહીં હોય. તો લેટ અસ સી કે ભાઈ એક્ઝેક્ટલી હકીકત એ છે કે નહીં. પણ પહેલાં તો હું તમને એનું સ્ટ્રક્ચર બતાવી દઉં. ભાઈ અનઓર્ગેનાઇઝ સેક્ટર ઓફ મની માર્કેટ ઇઝ કમ્પોઝ ઓફ ઇન્ડિજિનિયસ બેન્કર્સ, મની લેન્ડર્સ, નિધીસ, ચીટ ફંડ્સ એન્ડ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. બરાબર. પહેલામાં શું હતું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હતું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એની એસોસિએટ હતી, 19 નેશનલાઇઝ બેંક્સ હતી, ફોરેન બેંક્સ હતી, એ બધા પ્લેયર્સ હતા. જ્યારે અહીંયા કયા પ્લેયર્સ આવશે? ઇન્ડિજિનિયસ બેન્કર્સ, મની લેન્ડર્સ જેમ કે શોફર્સ છે જે નાણાં જીરે છે, નિધિ છે, ચીટ ફંડ છે એન્ડ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. નાઉ ધીસ આર ઓલ ધ ડિફરન્ટ પ્લેયર્સ ઇન ધી unorganized sector of money market in India. So let us know what does unorganized money market tells about. It performs a money lending as well as dealing with trading and other economic activity. જોયું મિત્રો, ટોટલી ઓપોઝિટ થયું. ઇન કેસ ઓફ ઓર્ગેનાઇઝ મની માર્કેટ વી કેનોટ મિક્સ ટ્રેડિંગ એન્ડ લેન્ડિંગ. જ્યારે અહીંયા તો ટ્રેડિંગ પણ ચાલશે, લેન્ડિંગ પણ ચાલશે અને બીજી ઇકોનોમિક એક્ટિવિટી પણ તમને જોવા મળશે. There is an element of informality in dealing with the customers. So relation comes first. No rules, regulations. Rules and regulations are secondary, but હા રિલેશનશિપ હોય તો કામ બની જાય. એવું આ માર્કેટ છે અનઓર્ગેનાઇઝ મની માર્કેટ. There exists close personal contacts and relation with the customers. Accounting system is simple and many times in vernacular language. In the previous instance, હમણાં થોડી જ વાર પહેલાં મેં વાત કરી કે ભાઈ ઓર્ગેનાઇઝ મની માર્કેટ હોય તો એમાં કેવી સિસ્ટમ હોય કે ભાઈ ઇટ ઇઝ અ સિસ્ટમ બેઝડ ઓન ડેબિટ એન્ડ ક્રેડિટ. ભાઈ જેટલા રૂપિયા ગયા છે સામે એટલા રૂપિયાની આવ્યા પણ છે, એ બેવનું તાળો મેળવવો પડે. જ્યારે અહીંયા તો ભાઈ એ વેરી સિમ્પલ, જે આવે છે જાય છે, એનું કોઈ પ્રોપર ક્લાસિફિકેશન હોતું નથી, કોઈ પ્રોપર રેકોર્ડ એટ ટાઈમ્સ મળતો નથી, અને મે બી ઇટ માઇટ બી ઇન રિજનલ લેંગ્વેજ ઓલ્સો ઓર અ વર્નાક્યુલર લેંગ્વેજ, ફોર એક્ઝામ્પલ ગુજરાતી. આઈડિયલી ઇટ શુડ બી ઇન ઇંગ્લિશ, બટ a vernacular language exists in the unorganized money market. Loan operations are flexible and secret. By in previous case એટલે ઓર્ગેનાઇઝ મની માર્કેટમાં આપણે શું જોયું કે જે લોન ઓપરેશન છે દે આર ટોટલી બેઝડ ઓન ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ગવર્ન બાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અહીંયા શું છે? દે આર ક્વાઇટ ફ્લેક્સિબલ એન્ડ સિક્રેટ. કોને લોન મળી છે, કેવી રીતે લોન મળી છે, કેટલા રેટ ઓફ ઇન્ટરેસ્ટે લોન મળી છે, એ વસ્તુ કોઈને ખબર પડતી નથી. જ્યારે ઇન કેસ ઓફ ઓર્ગેનાઇઝ માર્કેટ ઇટ ઇઝ ક્વાઇટ ટ્રાન્સપેરન્ટ. બધાને એક જ રેટ ઓફ ઇન્ટરેસ્ટે લોન મળવા પાત્ર છે. અહીંયા ધ રેટ ઓફ ધ ઇન્ટરેસ્ટ માઇટ બી લેસ ઓર ઇટ માઇટ બી મોર એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ. Therefore, we can say it is nothing but unorganized money market. New loans may be sanctioned before the repayment of the old ones. This is the most important feature. તમે ઓર્ગેનાઇઝ મની માર્કેટમાં જુઓ મિત્રો, તેમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે ભાઈ નવી લોન મળે જ નહીં જ્યાં સુધી ઓલ્ડ લોન રીપે ન થાય. Once the old loan is repaid, then only the new loans can be sanctioned by the banks. Here, no such rules and regulations are followed. જેટલી લોન આપી હોય એટલી આપો, ડિફોલ્ટ થવું હોય તો થાય, પ્લસ ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી પણ કેસીસ ફાઇલ થઈ શકે છે. ધેરફોર આ બધા જ ફીચર્સ જ્યાં કોઈક બોડીનું પ્રોપર રેગ્યુલેશન નથી, પ્રોપર કન્ડક્ટ નથી, પ્રોપર મોનિટરિંગ નથી. જ્યારે ઇન સચ પર્ટિક્યુલર કેસ ઓર્ગેનાઇઝ મની માર્કેટમાં યુ હેવ આરબીઆઈ એઝ એન એપેક્સ બોડી હેન્ડલિંગ ઓલ ધી ઓપરેશન્સ. ધેરફોર વી કેન સે organized money market is much more important as compared to unorganized money market, wherein all the professional dealings happen in a proper manner. તો આટલી મેં ચર્ચા કરી કે આટલી મેં તમને વાત કરી કે ભાઈ ઓર્ગેનાઇઝ મની માર્કેટ અને અનઓર્ગેનાઇઝ મની માર્કેટ. તો મિત્રો આપણને એમ ખબર પડી કે ભાઈ ઓર્ગેનાઇઝ મની માર્કેટ ઇઝ ક્વાઇટ ફાર સુપીરિયર એઝ કમ્પેર ટુ અનઓર્ગેનાઇઝ મની માર્કેટ. તો નાવ લેટ અસ સી ધ કન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ ધી ઓર્ગેનાઇઝ મની માર્કેટ. ઓકે. So, what will be the constituents of the organized money market? The first constituent will be call money market. Second constituent will be the acceptance market. Third constituent will be the bill market. And fourth constituent will be the collateral loan market. મિત્રો આ બધા ટર્મ્સ તમારી માટે નવા હશે.
but yes, but these are the very very important constituents of the organized money market. I would like to repeat, the most important constituents of the organized money market are: number 1, call money market; number 2, acceptance market; number 3, bill market; and number 4, collateral loan market. Now let us talk about each and every particular market or each and every constituents in detail. So મિત્રો, શું લાગે છે કોલ મની માર્કેટ શું હશે? લેટ અસ સી call money market. Now, call money market is a market where money is received or given by the participant and the money is returnable in 24 hours. બોલો મિત્રો, એક જ દિવસમાં પૈસા પાછા મળે, કેવું સારું! એક જ દિવસમાં લોન મળે, એક જ દિવસમાં પૈસા પાછાય મળે. પહેલાં સવારે લોન લીધી, સાંજે પાછી એ મળી ગઈ. So within 24 hours you have a particular market which lends funds. કેવું સારું મિત્રો કે એક દિવસ માટે લોન જોઈતી હોય તો આપણે કયું માર્કેટ એપ્રોચ કરવું જોઈએ? કોલ મની માર્કેટ. ધ કોલ મની ટ્રાન્ઝેક્શન્સ આર નોન એઝ ઓવરનાઇટ ફંડ્સ. મિત્રો, એને કયું નામ આપવામાં આવેલું છે? ઇટ ઇઝ ઓવરનાઇટ ફંડ્સ. બરાબર, તરત જ સવારે રૂપિયા નથી, ચલો ભાઈ કોલ મની માર્કેટમાં જાઓ, લેટેસ્ટ બોરો મની, એન્ડ આપણે જેવા રૂપિયા આવશે, આપણું સેલ્સ થશે, આપણે વેચાણ કરીશું, આપણી પાસે રૂપિયા આવશે, તરત જ આપણે રૂપિયા પણ એ દિવસે ચૂકવી દઈશું. So therefore, we can say such type of market is nothing but call money market. Call money is mostly used by commercial banks. આ કેવી બેંક છે ભાઈ? કોમર્શિયલ બેંક્સ. એટલે કોમર્શિયલ બેંક્સ એટલે આઈધર પબ્લિક સેક્ટર ઓર પ્રાઇવેટ સેક્ટર ઓર ફોરેન બેંક્સ. મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે આજે એવરી ડે ધ ડિપોઝિટ્સ આર બિંગ મેડ ઇન ધી કોમર્શિયલ બેંક્સ. એવરી ડે ધ અકાઉન્ટ્સ આર બિંગ ઓપન. તો મિનિમમ બેલેન્સ તો તમારે રાખવું જ પડે. હવે એ મિનિમમ બેલેન્સ વોટ હેપન્સ, એ મિનિમમ બેલેન્સનું શું થાય છે? કોમર્શિયલ બેંક ઇન્વેસ્ટ કરે છે ફોર અ પર્ટિક્યુલર રેટ ઓફ રિટર્ન. કેટલા દિવસ માટે? એક જ દિવસ માટે. સવારે જેટલું પણ ફંડ આવ્યું હોય એ ઇન્વેસ્ટ કરી દેશે અને બીજા દિવસે એ આખું ટ્રાન્ઝેક્શન સ્ક્વેર ઓફ થઈ જશે. તો એક દિવસ માટે પણ દે વિલ ડેફિનેટલી ગેટ અમાઉન્ટ. હવે એ અમાઉન્ટ શેના માટે કરે છે? કેશ રિઝર્વ રેશિયો મેન્ટેન કરવા માટે. મિત્રો, કેશ રિઝર્વ રેશિયો શું છે? ઇટ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ of monetary policy as decided by Reserve Bank of India. What happens? The commercial banks borrow money without collateral from other banks to maintain the minimum high cash balance known as cash reserve ratio. મિત્રો, ખ્યાલ હશે અત્યારે કેશ રિઝર્વ રેશિયો કેટલો છે? ઇટ ઇઝ 4%. As per RBI norms, rules and regulation, the current cash reserve ratio to be maintained by all the commercial banks is 4%. હવે આ 4% મીટ ના થતા હોય, આ 4% બેંક્સની પાસે ના હોય તો બેંક શું કરે છે? કોલ મની માર્કેટમાં જઈ અને પૈસા ઉપાડે છે. ઇટ બોરોઝ મની ફ્રોમ ધ કોલ મની માર્કેટ. એક જ દિવસ માટે CRR મીટ નથી થતું, એટલી ડેફિસિટ છે. તો એ જે ડેફિસિટને પૂરવા માટે ધ બેંક્સ કેન ડેફિનેટલી હેવ બોરોઈંગ્સ ફ્રોમ ધ માર્કેટ. તો શું કરશે? બેંક બીજી બેંક પાસે કહેશે, ભાઈ જો તમારે એક્સ બેંક છે અને વાય બેંક છે, એક્સ બેંક પાસે ડેફિસિટ છે અને વાય બેંક પાસે સરપ્લસ છે. તો જે બેંકમાં ડેફિસિટ હશે એ બેંક સરપ્લસવાળી બેંક પાસે જશે અને કહેશે, ભાઈ ઇફ યુ હેવ સરપ્લસ કેશ પ્લીઝ લેન્ડ મી ફોર 1 day. નેક્સ્ટ દિવસે હું તમને વિથ ઇન્ટરેસ્ટ આઈ વિલ ડેફિનેટલી ગીવ યુ ધ મની બેક. તો એ આખું ટ્રાન્ઝેક્શન ક્યાં થશે? કોલ મની માર્કેટમાં. Over and above, the banks, UTI and LIC are also allowed to participate in the call money market to some extent. એટલે આપણે એમ જોઈએ છે ભાઈ UTI એટલે ઇઝ નથિંગ બટ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ઇઝ અ પાર્ટ ઓફ મ્યુચ્યુઅલ ફંડ પ્લેયર. ઓકે, એન્ડ LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, they are also allowed to participate in call money market. Besides, the most important participant is commercial banks. Commercial banks, again would like to repeat, it would be either public sector banks or private sector banks or foreign banks. એ લોકો તો પાર્ટિસિપેટ કરી જ શકે છે. એ સિવાય પણ UTI છે, LIC છે, એ લોકો પણ ટુ અ સર્ટન એક્સટેન્ટ કોલ મની માર્કેટમાં પાર્ટિસિપેટ કરી અને દે કેન ઓલ્સો જનરેટ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ રિટર્ન. ઓકે, હવે આ તો હતી કોલ મની માર્કેટની વાતો. પણ લેટ અસ સી કે ભાઈ હકીકતમાં એના કોલ મની માર્કેટના એડવાન્ટેજીસ છે કે નહીં. યસ મિત્રો, દેર આર સો મેની ડિફરન્ટ એડવાન્ટેજીસ ઓફ કોલ મની માર્કેટ. ફોર અ બેંક ડેફિનેટલી ઇટ ઇઝ ક્વાઇટ એડવાન્ટેજીસ. લેટ અસ સી, પહેલો જ એડવાન્ટેજ એવો છે, દે કેન ટેક બેક મની વેન નીડેડ. ભાઈ રૂપિયાની જરૂર છે તો તરત જ ભાઈ એક દિવસ માટે તમે રૂપિયા કોઈની પાસેથી બોરો કરી લો અને જ્યારે જરૂર નથી તો તમે પાછા પણ માંગી શકો છો. દે કેન ઓલ્સો અન ઇન્ટરેસ્ટ બાય ક્વિક લેન્ડિંગ ઓફ આઇડલ કેશ. એક બેંક પાસે સરપ્લસ કેશ પડેલી છે,
લેટ અસ સે ફોર એક્ઝામ્પલ 10,000 રૂપીઝ ઇઝ અ કેશ બેલેન્સ ટુ બી મેન્ટેન. હવે એક બેંક પાસે 8,000 રૂપિયા છે અને 2,000 રૂપિયાની જરૂર પડી. મિત્રો એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે. આ એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું કે કેવી રીતે એમને ઇન્ટરેસ્ટ મળી શકે છે. 10,000 રૂપિયા મિનિમમ કેશ બેલેન્સની રિક્વાયરમેન્ટ છે. બેંક પાસે 8,000 રૂપિયા છે. તો જે બેંકની પાસે 8,000 રૂપિયા છે એણે બીજી બેંકને એપ્રોચ કર્યો અને કીધું કે ભાઈ મને 2,000 રૂપિયાની જરૂર છે, હું તમને પછી બીજા દિવસે પાછા આપી દઈશ. સો દેટ પર્ટિક્યુલર બેંક વોઝ ઓલરેડી હેવિંગ ધ કેશ ઓફ 15,000 રૂપીઝ. જ્યારે મિનિમમ બેલેન્સ કેટલું મેન્ટેન કરવાનું હતું? 10,000. સરપ્લસ કેશ 5,000 હતી. 5,000માંથી 2,000 રૂપિયા આપી દીધા. એમને તો કંઈ ખૂટ નથી પડી, પણ એ 2,000 રૂપિયા પર એક દિવસનું એમને વ્યાજ પણ મળી જશે. દેટ ઇઝ ધી એડિશનલ કેપિટલ વિચ વિલ બી જનરેટેડ ઇન મની માર્કેટ, કોલ મની માર્કેટ ઇન્સ્ટન્ટલી. એટલે આ એક એડવાન્ટેજ બેંકને બહુ વધારે પડતો છે. ધેરફોર બેંક્સ મોર પ્રિફર કોલ મની માર્કેટ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ ફંડ્સ. They are highly liquid. Liquid means તરત જ. Liquidity means you can easily convert those instruments in cash at a very very quick pace. તરત જ તમારા રૂપિયા કેશમાં કન્વર્ટ થશે. તો દેટ ઇઝ યસ, ઇટ ઇઝ પોસિબલ ઇન કેસ ઓફ કોલ મની માર્કેટ. The CRR is maintained with the help of call money. Again, this is the most important thing. The Reserve Bank of India has said that a bank is required to maintain CRR in order to ensure the delinquencies of the fund. આજે CRR મેન્ટેન કરવો પડે. CRR એટલે કેશ રિઝર્વ રેશિયો. મિત્રો 4% છે કેશ રિઝર્વ રેશિયો. It is a compulsory mandate by RBI that every commercial bank should maintain CRR as a margin. Similarly, CRR પછી SLR આવે, statutory liquidity ratio. But yes, CRR માટે call money market is quite profitable and you can easily maintain CRR in case of borrowings and lending from call money market. The second most important market is acceptance market. તો આપણે બીજું કન્સ્ટિટ્યુઅન્ટની વાત કરીએ તો ઓર્ગેનાઇઝ મની માર્કેટના બીજા કન્સ્ટિટ્યુઅન્ટ તરીકે કયું છે? એક્સેપ્ટન્સ માર્કેટ. ધ એક્સેપ્ટન્સ માર્કેટ રિલેટેડ ટુ ધ માર્કેટ ઇઝ અ માર્કેટ રિલેટેડ ટુ માર્કેટ ફોર બેન્કર્સ એક્સેપ્ટન્સ. ભાઈ બેન્કર્સની એક્સેપ્ટન્સ છે એના રિલેટેડનું માર્કેટ હોય તો ભાઈ એને એક્સેપ્ટન્સ માર્કેટ કહેવાય. હવે આ બધી જ વસ્તુ પહેલાં ઇન્ડિયામાં નહોતી મિત્રો, આ પહેલાં લંડનમાં થતી હતી. સો ત્યાંથી આ કન્સેપ્ટ ચાલતો આવ્યો અને એઝ વી નો that slowly and gradually India also picked up the pace. તો આપણને એ વસ્તુ જે ખબર પડી એ જ વસ્તુનો કન્સેપ્ટ આપણે ઇન્ડિયામાં પણ લઈને આવ્યા. બિલ્સ વિથ એન્ડોર્સમેન્ટ ઓફ ધ બેંક્સ આર ડિસ્કાઉન્ટેડ ઇન ધી એક્સેપ્ટન્સ માર્કેટ. હવે મિત્રો એક સિમ્પલ એક્ઝામ્પલ કહું કે એક વ્યક્તિ છે જેણે આજે એક્સપોર્ટ ટ્રાન્ઝેક્શન ઇન્કર કરેલું છે. એટલે ઇટ મીન્સ that particular person has entered into the export transaction. હવે એક્સપોર્ટર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પેમેન્ટ જરૂરી છે. ઇમ્પોર્ટરે ઓર્ડર મૂક્યો, એક્સપોર્ટરે એને ગુડ્સ મોકલી દીધા, પણ એ પ્રમાણે એક્સપોર્ટરને પેમેન્ટ તો મળવું જોઈએ ને. સો હિયર વોટ હેપન્સ, જે એક્સપોર્ટરનું જે બિલ છે એ કોણે ઇન્ડોર્સ કર્યું? એક્ઝિમ બેન્કે. ફોર એક્ઝામ્પલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક છે, ઇમ્પોર્ટર્સ બેન્કે કીધું ડોન્ટ વરી, વી આર ગોઈંગ ટુ એન્ડોર્સ ધેટ પર્ટિક્યુલર બિલ એન્ડ યુ વિલ ડેફિનેટલી ગેટ ધેટ પર્ટિક્યુલર બિલ એન્ડોર્સ ઇન યોર ઓન નેમ. તમારા નામમાં એ આખું બિલ તમારી સામે જ રજૂઆત થશે અને તમને એના રૂપિયા મળી જશે. જો બેંક એવી બાંયધરી લેતી હોય, ધ બેંક ટેક્સ ધ ગેરંટી આફ્ટર ડિસ્કાઉન્ટિંગ સચ થિંગ્સ, તો આ બધી વસ્તુમાં વેલિડિટી વધી જશે એન્ડ સચ પર્ટિક્યુલર વેલિડિટી લીડ્સ ટુ ધી એક્સેપ્ટન્સ ઓફ દેટ પર્ટિક્યુલર બિલ એન્ડ દેટ હેપન્સ ઇન ધી એક્સેપ્ટન્સ માર્કેટ. એક્સેપ્ટન્સ હાઉસીસ ઇન લંડન મની માર્કેટ પ્રોવાઇડ્સ ગુડ એક્ઝામ્પલ ઓફ ધી ઇન્સ્ટિટ્યુશન સ્પેશિયલાઇઝિંગ ઇન ધ બિઝનેસ. એટલે મિત્રો મેં હમણાં જ તમને વાત કરી કે આ ફોરેનનો કન્સેપ્ટ છે. આ લંડન મની માર્કેટમાં એક્સેપ્ટન્સ હાઉસીસની સ્થાપના કરવામાં આવી હતી અને ધેટ પર્ટિક્યુલર એક્સેપ્ટન્સ હાઉસીસ દે હેડ સ્પેશિયલાઇઝ ઇન ડુઈંગ ધીસ બિઝનેસ એન્ડ ધેર આફ્ટર કે એ લોકો શું કરતા હતા કે બિલ ખરીદી લેતા હતા, બિલને એન્ડોર્સ કરતા હતા અને ધેર આફ્ટર દે સેડ ડોન્ટ વરી સિન્સ વી હેવ એન્ડોર્સ ધ બિલ યુ આર ગેરંટીડ અ પર્ટિક્યુલર પેમેન્ટ. હવે આ જ વસ્તુ આપણી ત્યાં આપણી કોમર્શિયલ બેંક કરે છે. કોમર્શિયલ બેંક્સ ઓલ્સો એક્સેપ્ટ ધ બિલ ઓફ એક્સચેન્જ ઓન બિહાફ ઓફ કસ્ટમર્સ ઓલ્ધો બોથ ફોરેન એન્ડ ઇનલેન્ડ બિલ્સ આર એક્સેપ્ટેડ લાઇક ધીસ. હવે મિત્રો મેં ફોરેન બિલની તો વાત હમણાં જ કરી, પણ ઇનલેન્ડ બિલની પણ વાત કરું. લેટ અસ સે ફોર એક્ઝામ્પલ 3 પાર્ટી છે A, B એન્ડ C. હવે A ઇઝ અ ડેટર, B ઇઝ અ ક્રેડિટર એન્ડ C ઇઝ અ થર્ડ પાર્ટી. હવે હું થર્ડ પાર્ટીને હું કહીશ ઇટ ઇઝ નથિંગ બટ અ કોમર્શિયલ બેંક. સો ઇન સચ પર્ટિક્યુલર કેસ એ કોણ છે મિત્રો? ડેટર.
બી કોણ છે? ક્રેડિટર. એન્ડ સી ઇઝ અ થર્ડ પાર્ટી કોમર્શિયલ બેંક. હવે બી જે ક્રેડિટર છે એને ખબર જ છે કે ભાઈ એ મને રૂપિયા નહીં આપી શકે. જ્યારે એને રૂપિયાની લોન લીધી હતી ત્યારે એની કેપેસિટી હતી. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ધ કેપેસિટી ડિટોરિએટેડ. કેપેસિટી ઓછી થતી ગઈ એટલે હવે એને ડર લાગે છે. કોને? ક્રેડિટરને, જે બી છે એને ડર લાગે છે કે એ રૂપિયા આપી નહીં શકે. સો વોટ હેપન્સ? હી વેન્ટ ટુ ધી પર્ટિક્યુલર બેંક. જે થર્ડ પાર્ટી જે સી હતી, જેને આપણે કોમર્શિયલ બેંક કીધી હતી, એની પાસે ગયો. હી હેઝ ડિસ્કાઉન્ટેડ. કોણે ડિસ્કાઉન્ટ કર્યું? ક્રેડિટરે કીધું કે ભાઈ મારી પાસે ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપિયાનું ડેટરનું બિલ છે, તમે ડિસ્કાઉન્ટ કરી લો અને તમે એક્સેપ્ટ કરી લો કે આ પેમેન્ટ મને મળશે. The banks have accepted it. Banks have honored the bill by after taking the charges. એટલે creditor is now without any worries. એને એમ થઈ ગયું કે ના, એ શાંત થઈ ગયું. મને બેંકે એક્સેપ્ટન્સ આપી દીધું કે હા તમને પેમેન્ટ મળશે. જો ડેટર ડિફોલ્ટ કરશે તો બેંક જ પેમેન્ટ આપવાની છે. સો એ એક્સેપ્ટન્સનું ઓનર ક્યાં થયું? કયા માર્કેટમાં થયું? એક્સેપ્ટન્સ માર્કેટમાં. ફર્ધર, it also facilitates the importer as it develops the creditworthiness of importer in the mind of the exporter since the bill is accepted by commercial bank on behalf of the importer. એટલે એનો મતલબ શું થયો કે ભાઈ આજે ઇમ્પોર્ટર પેમેન્ટ આપશે એવું એશ્યોરન્સ કોને મળ્યું? એક્સપોર્ટરને. કોના થ્રુ મળ્યું? એક્સેપ્ટન્સ માર્કેટ થ્રુ. એટલે નહીં તો એક્સપોર્ટરને તો ડર જ લાગે ને કે ભાઈ આજે એને ત્યાં એક્સપોર્ટ માર્કેટમાં ગુડ્સ આપ્યા છે પણ એનું પેમેન્ટ પાછું મળવાનું છે કે નહીં. સો એઝ અ શ્યોરિટી in acceptance market, the particular acceptance market behaves, and as a result the importer's creditworthiness is developed in the mind of the exporter. Once the bill is accepted in this manner, it is easier for the same to be discounted. એકવાર એક બિલ એક્સેપ્ટ થયું અને જો પછી કોઈ પણ ડિફોલ્ટ થયું on a part of debtor, the third party commercial bank can easily purchase that particular bill for a particular discount. Let us say for example, મિત્રો હમણાં થોડી વાર પહેલાં મેં વાત કરી કે 1 લાખ રૂપિયાનું બિલ હતું. 1 લાખ રૂપિયાનું બિલ 10% ડિસ્કાઉન્ટ કર્યું બેંકે. તો મતલબ શું થયું કે 10,000 બેંકે એના પોતાના ચાર્જિસ લઈ લીધા એન્ડ 90,000 હેઝ બીન પેડ ટુ ધ ક્રેડિટર. ધેરફોર even though importer has defaulted, કે ભાઈ even though the debtor has defaulted, ક્રેડિટરને તો એના રૂપિયા મળી ગયા, એક્સપોર્ટરને તો એના રૂપિયા મળી ગયા. એક્સપોર્ટર એટલે ફોરેન ટ્રાન્ઝેક્શન્સ માટે, ક્રેડિટર એટલે ઇનલેન્ડ ટ્રાન્ઝેક્શન્સ માટે. The next is bill market. So bill market, when I say bill market આપણે 3 વ્યૂ પોઈન્ટથી વિચારીશું. From viewpoint of a commercial bank, from viewpoint of the trading community and from viewpoint of the government મિત્રો. So let me make you aware